સંતનો પગલો જ્યો પડતો એટલે કઈ પાસ ઘરમાં પગલો પડાઈએ તો હવે હાવેળી મારી કાઢી નાખે એ જોણા કો રવા દીધા જેવો નહીં પોતું હોત મારતે એ ના રવા દેવો પણ એ ઘરમાં પાડવાનો એકલો એવું નથી તમારી આંખ ઉપર જો કોઈ સંતનું પગલું પડી જાય એટલે પગ અહીં મુકાવાનો પણ પગલું કહેવું કોને જેની દ્રષ્ટિ ઉપર કોઈ સંતનું પગલું પડી જાય જોવાનું બદલાઈ જાય કે ના બદલાય બદલાઈ કોણ ઉપર જો પગલું પડી જાય તો હોભરવાનું બદલાઈ જાય પગલામાં પગલું જો પડી જાય ને તો એની ચાલ બદલાઈ જાય અહીં જો પગલું પડે તો તરત આની દશા બદલાય અને દશા બદલાય એટલે તરત દિશા બદલાય શું બદલાય દિશા બદલાય તરત પણ બધા પગલો ઘરમાં પડાવે ફરિયામ પડાવે ગામમાં પડાવે બીજે બધે પડાવે પણ જો પડાવવા જેવા છે તો ના પડે તો સુધી આપણામાં કોઈ ચેન્જ કોઈ પરિવર્તન થાય નહીં થાય કે ના થાય જો જોવા જઈએ તો આ શરીર એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે આવું શરીર નરે વૈત્ર કરવા હોય નરે વૈત્ર મહેનત મજૂરી કર કરવી હોય તો એના કરતા બળદ્યા થવું સારું પછી માથાકૂટ ખરી બસ આખો દાડો વૈત્ર જ કરવાનો છોકરો પરણાવવાની એમાં માથાકૂટ નહીં બેહાણામ જવાનું નહીં હગાઈમાં જવાનું નહીં કશી બાધા પડવા અડધ્યામ કશું ખાવું તા એ વૈત્ર જ કરે ખાલી વૈત્ર જ કરવાનું જો વૈત્રું જ કરવું હોય તો પછી એવો અવતાર હારો અને તમારા જેવા બે ત્રણ પાસો તૈયાર કરવા હોય તો એમ તો પેલા ભૂંડો તો પોતાર બાધા આખડી રાખે આ ભૂંડો હોય ભૂંડો તમે જુઓ કોઈ દોરો ધાગો બાધા આખડી કોઈ મંદિરે ગયા કોઈ જગ્યાએ શેર માટી હાથ લાઈન હોય નહીં હોતા કશું એવા તો કશું કરાય તો એ નહીં થતો હાથ લાઈન હોય આ પેલા રોજો કાલ હવાર શું ખાઈશું મેં કોઠામાં ભરેલું બેલેન્સ છે બેંકમાં હમણાં ખાય છે કેમ ચૂંટણી ખડે લોહી નીકળે એવો હોય મારો મને એ એમને પ્રજા છે ખાનારી નહીં એટલે ખાઈ જો ફર કરવું હોય તો રોજો થવું હોય એમ